તમને થોડુંક અનાજ બતાવું, તમને ખબર પડશે. જોઈને મને કહો તો આ શું છે? આ છે ચોખા. વાહ કાકા, ઓળખી ગયો. જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ છે એલિસ બ્રિજ મહિલા સેવા સમાજ. નવજોત અંજન મંડળનું કીટ વિતરણ આજે ચાલુ છે અને આ જગ્યા એલિસ બ્રિજ મહિલા સેવા સમાજની છે, જે અમને અમારી પાસે પોતાની જગ્યા નથી એટલે કીટ વિતરણ કરવા માટે ફ્રીમાં આપવામાં આવે છે. એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કીટ વિતરણ લાઈવ ચાલુ છે, જે આપણે અંદર જઈને જોઈશું. જ્યાં ગુજરાતના 600 કરતાં વધારે પણ પરિવારો હશે, એમને દર મહિને ફ્રીમાં કરિયાણું આપવામાં આવે છે. આ બધા અંધજન ભાઈઓ બહેનો છે, એટલે આપણે અમુક લોકોની મુલાકાત લઈશું. ચાલો. ચોખા છે, જે આપણે અંધજન ભાઈઓ બહેનોને પૂછીશું કે આ શું છે, એ લોકો આપણને જવાબ આપશે. તો મોટે ભાગે ઘણા બધા લોકોને એવું લાગે છે કે માણસ જોઈ ના શકે, એને ખબર ના પડે. પણ એકચ્યુઅલી એવું હોતું નથી. આપણી શંકાનું સમાધાન આજે થઈ જશે. ખાધા વગર કહેવાનું શું છે? આપણી ઇજ્જતનો સવાલ જો વાંધો નહીં. એટલે તો મુકેશને આપણે આપીએ છીએ. શું છે જોઈને કહેવાનું, બે હાથથી જોઈને કહેવાનો વાંધો નહીં. પહેચાન કોણ? વરિયાળી ના, વરિયાળી નહીં ભાઈ. ચાલો, ગલત જવાબ. પછી ચોખ્ખા સહી જવાબ. તમારા હાથમાં અનાજ આપું છું, તમારે ઓળખવાનું છે. ખબર પડશે કે પડે? પડશે. ચાલો, દાદીને આપીએ છીએ આપણે. શું છે? ચોખ્ખા. વાહ, સહી જવાબ. લાવો. કોઈ બા એક જ વારમાં ઓળખી ગયા. તમારો નંબર ક્યાં હતો? અહીંયા હતો. ફરીથી બતાવીશું અનાજ. તો આ શું છે? જોવો તો જોઈને મને કહો તો. મારા હાથમાં શું છે? ચોખા. પાકો ઓળખી ગયા એક જ વારમાં. પોરબંદર જિંદાબાદ. પોરબંદર જિંદાબાદ. ક્યાં ગયા તમારા ધર્મપત્ની? માથું શું સોટા ક્યાંથી આવ્યા? પશ્ચિમમાંથી. હા, મારા હાથમાં શું છે જોઈને મને કહો તો. ચોખા. સહી જવાબ. અત્યાર સુધી ખાલી એક જ માણસ એવો રહી ગયા ને એક વારમાં નથી આવડ્યું, બાકી બધા ઓળખી જ ગયા. ચલો, ખૂબ ખૂબ આભાર. શું કરો છો અત્યારે તમે? હું ઘરે જ છું. એટલે અહીંથી જે નવજોત અંજન મંડળમાંથી અનાજ મળે છે, હવે એનાથી મદદ થાય છે? એનાથી મદદ થાય ને એના થકે તો હાલે રહ્યો ને. હા, એના દ્વારા તો હાલે રહ્યું એમ. શું વાત કરો? હા, ખુશ છો ને તમે? ખુશ રાજી જોઈએ ને ભગવાનની કંઈ કેવું છે તમારે દાતાઓનું? કંઈ કેવું છે? પ્લીઝ આપે એ સારી વાત છે. બ્લાઇન્ડ માટે મદદરૂપ છે અને મદદ થાય અને આખા મહિનાનો રાશન થઈ જાય. બીજો અમારો ધંધો ક્યાં થાય? 50 વર્ષ ઉપર ધંધો થાય નહીં. લગ્ન થઈ ગયા તમારા? લગ્ન નથી થયા. સિંગલ છું, સિંગલ. સરસ. દાદા, તમારું નામ શું છે? ગોવિંદભાઈ પૂજાભાઈ પરમાર. આ જે તમને અત્યારે તો દાદા તો આંખે દેખાતું નથી, પણ આ પગમાં તમને ક્યારની તકલીફ થઈ ગઈ? પગમાં તકલીફ કોરોના પહેલાંની છે. એટલે શું થયું હતું? કંઈ નહીં, પેરાલિસિસ જેવું થયું હતું. પછી તાવ આવ્યો, એમાં આ તકલીફ થઈ ગઈ. પછી હિંમત કરીને આટલું ચાલવાની કોશિશ કરી તો આટલું ચલાય છે. બરાબર. હવે ડૉક્ટરનો રિપોર્ટ એવો થયો કે તમારા અત્યારે ગોળા બદલે છે ને, હા, તો કે ગોળો બદલવો પડશે. બરાબર. હવે ગોળામાં જો લોકોનો ઓપિનિયન લઈએ છીએ તો કે ગોળા ના બદલાવે, કે વધારે તકલીફ થાય તો, એટલે મેં ગોળો નથી કર્યો. પણ અત્યારે તમને તકલીફ તો છે જ ને. આ વધારે તકલીફ જ છે. આ તકલીફ ઓછી થોડી છે. આ તકલીફ સંભાળીને એ બધી થઈ જાય બરાબર. પણ પેલી ખાટલામાં જ રહેવાનું થાય તો એ સેવા કોઈ કરે એમ નથી. બરાબર. તમારા બાળકો છે કે નહીં? છે એક બાબલો, પણ એ એની રીતે જીવે છે, કારણ કે એને બાબલો બેબલી છે. અમે બે તો જુદા જ રહીએ. બરાબર. પહેલાં તમને દેખાતું હતું? મને પહેલાં તો 5-7 વર્ષનો હતો ત્યારે દેખાતું હતું, પણ આ તો આપણે નાના હોઈએ એટલે મા બાપની થોડીક બેદરકારી હોય ને,
એટલે એમાં ને એમાં પછી આંખ જતી રહી. એટલે થયું તું કંઈ થયું તું કે એમને એમ જ દેખાતું બળિયાજી, ઓળિયા અચ્છા બળિયાજી શીતળા કહેવાય ને. એ તો અમારા સંસ્થાના જે અમારા જે ચેરમેન છે કાંતિભાઈ, એ પણ 11 મહિનાના હતા ત્યારે એમને બળિયા બાપજી પધાર્યા હતા. અને આમાં કેવું દવા દુવા બે કરવું પડે, આપણે કોઈને દોષ નથી આપતા, પણ આ તો ભગવાન નિર્મિત છે બધું. ભગવાન કોઈને કોઈને નિમિત્ત બનાવે. એ આપણને એવું લાગે કે આવું હોય તો આવું થાય ને આવું હોય તો આવું થાય, પણ એ ઉપરવાળો જ નક્કી કરે કે કોની જિંદગીમાં શું કરવાનું. પછી ભણ્યા કે શું કર્યું? હું પછી મારા એમ તો આ કાંતિભાઈ ગાંધી ખરા ને નવરંગપુરા, મારા ફાધર રિક્ષા ચલાવતા હતા. કાંતિભાઈ ગાંધી એક દિવસ મળ્યા તો એમને વાત કરી મારે છોકરો આંધો છે. કાંતિભાઈએ ઘણું સમજાયું પણ મારા ફાધર સમજ્યા નહીં, મારી માય ના સમજ્યા કે તમે અંતશાળામાં મૂકો, પણ ના મૂક્યો મને. એટલે સળવળે પછી દેખતાની જોડે ભણવું પડ્યું. એમને કેટલું ભણ્યા? હું એસએસસી, ઓલ્ડ એસએસસી. હા કાકા, ઓલ્ડ એસએસસી પછી શું થયું? ઓલ્ડ એસએસસી પછી મેં 2 વર્ષ ટેકનિકલ કોર્સ કર્યો વસ્ત્રાપુર અંધજન મંડળમાં. પછી એક વિવિંગ કર્યું અને એક ઇલેક્ટ્રિક મોટર વાઇન્ડિંગ, આર્નેચર વાઇન્ડિંગ. હવે આર્નેચર વાઇન્ડિંગમાં મને ઇન્ટરેસ્ટ હતો, એટલે પછી મેં બહાર જોબ કરવાનું નક્કી કર્યું. હા પછી એમાં પછી આપણે વસ્ત્રાપુર તો એમ્પ્લોયમેન્ટ વાળા હોય જ છે, એટલે આ અસારવા મિલનું મને ઇન્ટરવ્યૂ આવ્યું. ત્યાં ગયો, પછી અસારવા મિલમાં મેં નોકરી કરી. કેટલા વર્ષ? 6 વર્ષ કરી. હા પછી અસારવા મિલ બંધ થઈ. પછી પાછું થોડુંક રોજીની રામાયણ થઈ તો પછી મહેશ્વરી મિલમાં તપાસ કરી. ત્યાં કોઈ વાઇન્ડર કે હેલ્પર નહોતું, એટલે મહેશ્વરી મિલ શાહીબાગ ત્યાં કોશિશ કરીને ત્યાં નોકરી લાગ્યો. પછી 92ની સાલમાં મહેશ્વરી બંધ થઈ. ત્યાર પછી વસ્ત્રાપુરમાં આ વિવિંગ કરેલું હતું ને, એટલે મેં 20 વર્ષ વસ્ત્રાપુરમાં વિવિંગ કામ કર્યું 2012 સુધી. અને 2012 પછી મને લિફ્ટ, ત્યાં કામ ઓછું થઈ ગયું એટલે લિફ્ટમાં મૂકતા હતા 2012 પછી. પછી હું લિફ્ટમાં જોઈન્ટ થયો બોપલ. બસ પછી 5 વર્ષ એમને એમ કાઢ્યા. ત્યાર પછી તો નિવૃત્ત જ છું. બરાબર. 2017થી આ રીતે છું. આ પરિસ્થિતિ મને 2019 નહીં, આ લગ્ન તમે લગ્ન કર્યા એ સમાજની રીતે કર્યા? તમારી રીતે? સમાજની રીતે. બેનને નાખે કોઈ તકલીફ નહીં? પગે છે ને 50%. એવું રે? હા. ખબર નહીં. એને યુડી આઈડી કાર્ડ છે. બરાબર. મારે યુડી આઈડી કાર્ડ જ છે. તો અત્યારે તમને અહીંથી જે અનાજ મળે એનાથી તમને મદદ થાય છે? અરે ઘણી યાર, લે મહેરબાની છે, ઘણી મદદ. ભગવાનની મહેરબાની બને. ભગવાનની અને દાતાઓની. હા, સૌથી પહેલાં ભગવાનની, પછી દાતાઓની, અને છેલ્લે તમારી થોડીક મહેનત. પૂરી મહેનત તમારી. મહેનત તમે લોકો આ કાંતિભાઈ આપણે છે, એમને કંઈક સુજાડ્યું ભગવાને, ત્યારે આ બધું બન્યું. હવે હું તમને થોડુંક અનાજ બતાવું, તમને ખબર પડશે. જોઈને મને કહો તો આ શું છે? આ છે ચોખા. વાહ કાકા, ઓળખી જાઓ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કીટ વિતરણ આપ સૌ દાતાઓની મદદથી જ ચાલુ છે, અને આવતા મહિને મળીશું આપણે. તમારે પણ જો આ કીટ માટે દાન કરવું હોય તો લાભાર્થીઓ આ રીતે આવે અને કીટ લઈ જાય છે. અહીંયા કીટો પણ પડી રહી, પણ તમને દેખાય છે. તમારે પણ જો આ સંસ્થાના પતિ પત્ની બંને અંધો એવા લોકોને મદદ કરવી હોય તો સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ મદદ કરી શકો. ગૂગલમાં નવજોત અંજન મંડળ શોધશો તો પણ મળી જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યમાં જોડાતા રહેજો.